નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજકોટના વિદ્યાર્થીનું રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત થયું છે. નવયુગ શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે. તો વિદ્યાર્થીઓને સાસણગીરના ધી ગેટવે રિસોર્ટમાં પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ઘટનામાં શાળા સંચાલકોની બેદરકારી પણ સામે આવી છે. પ્રવાસમાં પોલીસની હાજરીના નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તો શાળાએ પ્રવાસની જાણ જિલ્લા શિક્ષણ કચેરીએ પણ કરી હતી તેવી પણ વાત હતી. તો શાળાએ પોલીસ બંદોબસ્ત લીધો ન હતો. ડીઓએ ખુલાસો પણ કર્યો છે ઘટનાને લઈને. તો એક વિદ્યાર્થીનું મોત થયું છે. શાળાએ માત્ર પોલીસમાં જાણ કરી હતી પરંતુ પરવાનગી નહોતી લીધી. અનેક નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન પણ કરવામાં નહોતું આવ્યું. તો શાળાના 14 શિક્ષકો સાથે ગયા હતા, સાથે વિદ્યાર્થીઓ પણ હતા. તો રાજકોટના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થતા વાલીઓમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. આ સાથે જે પરિવારનો આ દીકરો છે જેણે આજે દીકરો ગુમાવ્યો છે એ પરિવારમાં પણ ગમગીની છે. સમગ્ર ઘટનાને લઈ ડીઓ દીક્ષિત પટેલ નિવેદન આપ્યું છે. ગુજરાત રાજ્યનો શિક્ષણ વિભાગનો પ્રવાસ સંદર્ભનો આખો ઠરાવ છે, જેમાં કોઈ પણ શાળા જ્યારે પ્રવાસ જાય ત્યારે એ શાળાએ કચેરી ખાતે જાણ કરવાની હોય છે. નવયુગ શાળાએ કચેરી ખાતે જાણ કરતી ફાઇલ અમને જમા કરાવી હતી. 11મી તારીખના રોજ એ ફાઇલ જમા થયેલી છે. એ ફાઇલમાં મૂક્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો આ પ્રવાસ હતો, જેમાં સૌથી પ્રથમ સર સોમનાથ અને પછી સાસણનું દેવરિયા પાર્ક હતું. એક દિવસનો પ્રવાસ હતો અને સંચાલક સાથે જ્યારે અત્યારે પ્રાથમિક તપાસ અર્થે પૂછપરછ કરી હતી ત્યારે સંચાલકના જણાવ્યા અનુસાર એ લોકો જમવા માટે સાસણ ખાતેના એક રિસોર્ટમાં રોકાયા હતા અને જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે, જેમાં નાહવાનું કોઈ આયોજન નહોતું છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ નાહવા માટે સ્વિમિંગ પુલમાં પડ્યા હતા અને એમાં એક વિદ્યાર્થીનું ડૂબી અને દુઃખદ અવસાન થયું છે. આ બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અત્યારે હાલ અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે. 3 સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બાકી પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે શાસન ખાતે. પોલીસનો પણ તપાસનો વિષય છે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો શાળા વિરુદ્ધની કાર્યવાહી પણ અમે કરીશું. સાહેબ, અત્યારે જે શિક્ષકોની જવાબદારી વિદ્યાર્થીઓની આવે કે કેમ? કારણ કે વિદ્યાર્થીઓની જવાબદારી તો શિક્ષકોની જ હોય પ્રવાસમાં. મેં પહેલાં જ કીધું કે વિદ્યાર્થી અને શિક્ષકોના નિવેદન લઈશું અને કોની જવાબદારી નક્કી થાય છે, કયા શિક્ષકની જવાબદારી હતી. તો આમ બસ પ્રવાસમાં ગઈ હતી, 145 વિદ્યાર્થી હતા, 14 શિક્ષકો હતા. એટલે જે શિક્ષકોનું પ્રમાણ છે એ પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, ઠરાવના અનુસાર યોગ્ય પ્રમાણમાં જળવાયેલું છે, છતાં પણ દુઃખદ ઘટના બનેલી છે. તો આ સમયમાં જે તપાસના અંતે અહેવાલો બહાર આવશે તેમાં જેની જવાબદારી નક્કી થતી હશે એની જવાબદારી આપણે નક્કી કરીશું. શિક્ષકોની જ જવાબદારી હોય બાળકોને સાચવવાની. સજાની જોગવાઈ જે નિયમોમાં લખેલું હશે, ઠરાવની અંદર કોઈ સજાની એવી જોગવાઈ અત્યારે હાલ નથી, પણ કયા કયા નિયમો એમાં લાગુ પડી શકે છે, શિક્ષણ વિભાગના કયા નિયમો લાગુ પડે છે એ રીતે સજાની જોગવાઈઓ અમે કરીશું. પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે કે અમે પ્રવાસમાં જઈએ છીએ, તો એ માત્ર જાણ બરોબર છે કે બંદોબસ્ત જોઈએ છે એવો શબ્દ 24/10/24ના ઠરાવ અનુસાર પોલીસ સ્ટેશને જાણ કરી અને બંદોબસ્ત માંગવાનો હોય છે. બંદોબસ્ત માંગેલો નથી સાહેબ આ પ્રકરણમાં. તમે જે ઠરાવ કયો છો એ ઠરાવ મુજબ બંદોબસ્ત માંગવાનો હોય છે, પણ માંગેલો નથી, માત્ર જાણ છે. તો એ માટે પણ શાળા વિરુદ્ધની અમે કાર્યવાહી કરીશું. બાળકોનું લિસ્ટ પણ મોકલાવ્યું નથી. અમારી પાસે જે ફાઇલ આવી છે એમાં બાળકોનું લિસ્ટ મોકલાવેલું છે. અગાઉ પણ આવી ઘટના ગુજરાતમાં બની ચૂકી છે. પ્રવાસ દરમિયાન પરવાનગી લેવામાં નહોતી આવી અને વિદ્યાર્થીઓના નાવડીથી ડૂબી જવાથી મોત થયા હતા. ત્યારબાદ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા અને નિયમોનું શાળાએ પાલન કરવાનું એવું ફરજિયાત કહેવામાં આવ્યું હતું. પોલીસ પરવાનગી લેવાની હોય છે, ત્યારબાદ તમે પ્રવાસે લઈ જઈ શકો છો. પોલીસ બંદોબસ્ત પણ ફરજિયાત છે. તો બીજી બાજુ શાળા સંચાલક કહી રહ્યા છે કે અમે પોલીસ પરવાનગી પણ લીધી હતી, પરંતુ જ્યારે ડીઓ જોડે વાત થઈ તો ત્યારે તેમણે કહ્યું કે માત્ર પરવાનગીનું કહેવામાં આવ્યું હતું, બંદોબસ્ત સાથે નહોતો. ગઈકાલે સવારે સોમનાથ દાદાના દર્શન કર્યા
અને સોમનાથ દાદાના દર્શન કરી અને પછી દેવળિયા પાર્ક નિયમ અનુસાર ટૂંકમાં આ જે પ્રવાસ છે એમાં જવાનું હતું. અને વચ્ચે જમવાની વ્યવસ્થા રિસોર્ટમાં કરવામાં આવેલી હતી. માત્ર જમવાનું ત્યાં હતું, પરંતુ ત્યાં સ્વિમિંગ પુલ પણ હોય એટલે વિદ્યાર્થીઓએ આગ્રહ કર્યો કે પછી રિસોર્ટવાળાએ આગ્રહ કર્યો. હવે હું ત્યાં મેંદરડા અત્યારે જાઉં છું અને આ સમગ્ર ઘટનાની હું પણ ત્યાં તપાસ કરવાનો છું. જમવાના સમયે આપણે આ ઘટના બની છે એટલે ક્યાંક ને ક્યાંક નજરચૂકથી આ ઘટના બની છે એટલે અકસ્માતે દુઃખદ અવસાન થયું છે. અને ક્યાંક ને ક્યાંક જે કોઈની બેદરકારી હશે, બરાબર, તો એ હવે તંત્ર પણ તપાસ કરશે અને હું પણ ત્યાં અત્યારે રૂબરૂ જાઉં છું. સરકાર દ્વારા, તંત્ર દ્વારા જે પણ ટૂંકમાં કાર્યવાહી થાય અને સરકારમાં કોઈ પણ કાર્યવાહી થાય ત્યારે મારે એમને પૂરેપૂરો સાથ સહકાર આપવો જોઈએ. અને મારે પણ મેં